નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્ર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે પીએસઆઈ અને લોકરક્ષકની 12,472 જગ્યા જાહેર કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું અને ભરતીના ફોર્મ ક્યારથી શરૂ થશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF અને જેલ સિપાહી વર્ગ 3 સંવર્ગની નીચે મુજબ કુલ 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજી મંગાવવામાં આવનાર છે। જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ માટે 316 જગ્યા છે, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા માટે 156 જગ્યા છે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 4,422 જગ્યા છે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે 2,178 જગ્યા છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 2,212 જગ્યા છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે 1,090 જગ્યા છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF પુરુષ માટે 1,000 જગ્યા છે, જેલ સિપાહી પુરુષ માટે 1,013 જગ્યા છે, જેલ સિપાહી મહિલા માટે 85 જગ્યા છે। આમ કુલ 12,472 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે। લોકરક્ષક અને પીએસઆઈ ભરતીની અરજી સ્વીકારવાનો સમયગાળો 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધીનો રહેશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।